અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે। શાકભાજીના ભાવમાં 10 થી 15% વધારો નોંધાયો છે। ગરમી અને કમોસમી વરસાદથી પાકને નુકસાન, સ્થાનિક વિસ્તારોમાં થતી આવક લગભગ બંધ છે। પુરવઠો ઘટતા બજારમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો। સામાન્ય લોકોના રસોડાનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। 80% માલ બહારનો આવે છે, આઉટ ઓફ ગુજરાત, નાસિક, એમપી, પછી રાજસ્થાન, એ બધો માલ આવતો હોય છે। ગુજરાતનો જ માલ છે, પણ અત્યારે વધારે પડતો નાસિકનો માલ આવે છે, મતલબ મહારાષ્ટ્રનો માલ આવે છે, બીજો એમપીનો માલ આવે છે। એ વધારે પડતું પૂરું કરે છે માલને। નુકસાન થયું છે બધે જગ્યાએ, પણ એ કવર થઈ જાય। અત્યારે પહેલાં જેવું નથી। અત્યારે 10 દિવસમાં પાછી શાકભાજી ઊભી થઈ જાય। ટ્રાન્સપોર્ટનો આટલો બધો અસર નહીં છે, એ પહેલાંથી જ છે, એનો બહુ અસર નહીં। વરસાદનો અસર વધારે છે। ગુજરાતમાં ભારે વરસાદની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે પ્રકારે સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેના જ કારણે સ્થાનિક સ્તરે થતી જે શાકભાજીની આવક છે તે લગભગ બંધ થઈ ચૂકી છે અને બજારમાં બહારના જિલ્લાઓમાંથી જે શાકભાજીઓ આવી રહ્યા હતા તે મંગાવવાની ફરજ પડી છે અને ભાવ પણ તેના વધી ગયા છે, જેના જ કારણે માર્કેટમાં ગવાર, ટીંડોળા, ચોળી, વટાણા, સરગવા સહિતના અનેક જે લીલા શાકભાજી છે તેના ભાવમાં વધારો થયો છે અને સ્થાનિક ઉત્પાદન ઘટતા જે પુરવઠો છે તે પણ ઓછો થયો છે, જ્યારે માંગ યથાવત રહેતા ભાવમાં ઉછાળો નોંધાયો છે। આજના ભાવની વાત કરીશું તો ગવાર 120 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે ટીંડોળા 80 રૂપિયા અને કારેલાની વાત કરીશું તો કારેલા પણ મોંઘા થયા છે અને વેપારીઓનું પણ કહેવું છે કે સતત વરસાદ અને ગરમીના બદલાતા વાતાવરણના કારણે જો આગામી દિવસોમાં હવામાનમાં સુધારો નહીં થાય તો સ્થાનિક આવક ફરી શરૂ નહીં થાય તો લીલા શાકભાજીના ભાવમાં હજી પણ વધારો થવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે જ્યારે ગૃહિણીને કહી શકાય કે શાકભાજી ખરીદવું મોંઘું બન્યું છે અને આગામી દિવસોમાં હજી પણ ભાવ વધારાની જે શક્યતાઓ છે શાકભાજીમાં તે વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।